આખું ઘર સાફ કરી દેજો. દત્ત ક્યાંય ધૂળ દેખાય નહીં. હા બેટા, હમણાં કરી દઈશ. તમને દેખાતું નથી શું? આ ડાઘ રહી ગયો છે. આટલું મોટું ઘર છે, સરખી રીતે સાફ કરો. મફતના રોટલા તોડવા છે પણ કામમાં જીવ નથી ચાલતો. એક કામ પણ ઢંગથી નથી થતું તમારાથી. ભગવાન, જે આપ્યું છે એ માટે આભાર. બસ તારી કૃપા રાખજે. પાણીમાં પલાળી લઈએ તો ગળી તો જશે. ભગવાન, તારી મરજી. આ ઘરમાં મારા પણ કોઈ અરમાન છે. આખો દિવસ આ બીમાર અને ઉધરસ ખાતા માણસની સેવા કરવા માટે મારા લગ્ન તમારી સાથે નથી થયા. હું એક ભણેલી ગણેલી મોડર્ન છોકરી છું. મારે મારી કિટી પાર્ટીઓ હોય, મારું સર્કલ હોય. તમારા પપ્પાના કારણે હું મારા ઘરમાં કોઈને બોલાવી પણ શકતી નથી. આ શું છે જીનલ? આ તારો આદર્શ વહુનો ચહેરો છે? જે માણસે પોતાના પરસેવાની કમાણીથી આ ઘરની એક એક ઈંટ મૂકી છે, જો એ ન હોત તો હું આજે કોઈ ફેક્ટરીમાં મજૂરી કરતો હોત. તે મારા પિતાનું અપમાન નથી કર્યું, તે મારી આખી હયાતીને લાફો માર્યો છે. જે પિતાએ પોતાના દીકરાના સપનાઓ પૂરા કરવા માટે પોતાની આખી જિંદગી હીરા જેવી ઘસી નાખી, એ જ પિતા એક દિવસ પોતાના જ ઘરમાં કચરાપેટીમાંથી રોટલી ખાવા મજબૂર થઈ ગયો. બહારથી આલીશાન લાગતું ઘર અંદરથી એક જીવંત નર્ક બની ગયું હતું. દીકરો પોતાના બિઝનેસમાં એટલો વ્યસ્ત હતો કે તેને પોતાના પિતાની પીડા દેખાઈ જ નહીં. પણ જ્યારે એક દિવસ સત્ય તેની આંખો સામે આવ્યું, ત્યારે તેની દુનિયા હચમચી ઉઠી. એક પિતાનો ત્યાગ, એક વહુનો અત્યાચાર અને એક દીકરાનો ન્યાય. આ વાર્તા તમને અંદર સુધી ઝંઝોડી નાખશે. સુરતના મહીધરપુરા હીરા બજારની સાંકડી ગલીઓમાં ઘંટીના અવાજ વચ્ચે પોતાની આખી જિંદગી વિતાવી દેનાર રમેશભાઈ પટેલનું નામ આજે પણ એ વિસ્તારના જૂના રત્ન કલાકારો ખૂબ જ આદરથી લે છે. રમેશભાઈની ઉંમર હવે 65ની પાર થઈ ચૂકી હતી. તેમના હાથની આંગળીઓ પર પડેલા કઠણ ચીરાઓ અને ઝાંખી પડી ગયેલી આંખો એ વાતની સાક્ષી પૂરતા હતા કે તેમણે પોતાના પરિવાર માટે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હતો. પત્ની સુધાબેનનું વર્ષો પહેલાં જ કેન્સરની બીમારીમાં અવસાન થયું હતું. એ સમયે તેમનો દીકરો રોનક માંડ 10 વર્ષનો હતો. સગાવહાલાઓએ રમેશભાઈને બીજા લગ્ન કરી લેવાની બહુ સલાહ આપી, પણ એ માણસને પોતાના દીકરાના ભવિષ્ય સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું. તેમણે દિવસ-રાત જોયા વગર ડબલ શિફ્ટમાં હીરા ઘસવાનું કામ ચાલુ રાખ્યું. રોનકને ક્યારેય માની ખોટ ન સાલે એ માટે તેઓ મા અને બાપ બંનેની ભૂમિકા ભજવતા રહ્યા. રોનક ભણવામાં હોશિયાર હતો અને મોટો થઈને તે સુરતના રિંગ રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હતો. દીકરાના આ સપનાને પૂરું કરવા માટે રમેશભાઈએ પોતાના પ્રોવિડન્ટ ફંડની રકમ, જીવનભરની બચત અને ગામડે પડેલું નાનકડું મકાન વેચીને રોનકને સચિન જીઆઈડીસીમાં એક ટેક્સટાઇલ ફેક્ટરી નાખી આપી. દીકરાની પ્રગતિ જોઈને રમેશભાઈની છાતી ગજગજ ફૂલતી હતી. રોનકનો ધંધો ધીમે ધીમે જામી ગયો અને તેણે અડાજણ વિસ્તારમાં એક આલીશાન 3 BHK ફ્લેટ ખરીદી લીધો. રોનકના બિઝનેસના સેટલ થયા પછી રમેશભાઈએ તેના લગ્ન માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું. સુરતના જ એક માલેતુધાર પરિવારની દીકરી જીનલ સાથે રોનકના લગ્ન ધામધૂમથી લેવાયા. શરૂઆતના થોડા મહિનાઓ તો બધું સ્વર્ગ જેવું લાગતું હતું. જીનલ દેખાવે ખૂબ જ સુંદર અને આધુનિક વિચારવાળી હતી. રોનક સવારે વહેલો ફેક્ટરીએ જતો રહેતો અને મોડી રાતે પાછો ફરતો. રમેશભાઈ હવે નિવૃત્ત જીવન ગાળતા હતા અને તેમનો મોટા ભાગનો સમય મંદિરે જવા અને પ્રભુ ભક્તિમાં જતો હતો. જીનલ શરૂઆતમાં રમેશભાઈ સાથે ખૂબ મીઠાશથી વર્તતી, પણ ધીમે ધીમે તેના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. જીનલને પોતાના સસરાની ગામઠી રહેણીકરણી, તેમનું સાદું જીવન અને ઘરમાં તેમની હાજરી ખટકવા લાગી હતી. તેને લાગતું હતું કે આ આલીશાન ફ્લેટમાં રમેશભાઈની હાજરી તેના સ્ટેટસને નુકસાન પહોંચાડે છે. એક દિવસ જીનલે ઘરની કામવાળી બાઈને કોઈ જ કારણ વગર નોકરી પરથી કાઢી મૂકી. જ્યારે રમેશભાઈએ પૂછ્યું કે વહુ બેટા, કામવાળી કેમ નથી આવતી, ત્યારે જીનલે ખૂબ જ ચતુરાઈથી જવાબ આપ્યો કે પપ્પાજી, એ કામવાળી ચોરી કરતી હતી અને ઘરનું કામ પણ સરખું નહોતી કરતી. હું બીજી કામવાળી શોધી લઈશ. પણ બીજી કામવાળી ક્યારેય આવી જ નહીં. ધીમે ધીમે જીનલે ઘરનું નાનું મોટું કામ રમેશભાઈ પાસે કરાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેણે મીઠી ભાષામાં કહ્યું કે પપ્પાજી, હું થોડી બીમાર છું, તમે ખાલી કચરો કાઢી નાખશો. રમેશભાઈ તો ભોળા અને સીધા માણસ હતા. તેમણે વિચાર્યું કે વહુ તો દીકરી સમાન કહેવાય, એને મદદ કરવામાં શું ખોટું છે. તેમણે ચૂપચાપ કચરો કાઢી લીધો. પણ આ તો માત્ર એક શરૂઆત હતી. જીનલે જોયું કે સસરા કોઈ જ વિરોધ કર્યા વગર બધું જ કામ કરે છે, એટલે તેણે ધીમે ધીમે આખા ઘરની જવાબદારી રમેશભાઈના માથે નાખી દીધી. સવારે રોનક ફેક્ટરીએ જાય એટલે તરત જ જીનલનો અસલી ચહેરો બહાર આવી જતો. જે પિતાએ પોતાના દીકરાને રાજા બનાવવા માટે જિંદગીભર હીરા ઘસ્યા હતા, એ જ પિતાના હાથમાં હવે જીનલે સાવરણો અને પોતાનું પોતું પકડાવી દીધું હતું.
રમેશભાઈની ઉંમરને કારણે તેમના ઘૂંટણમાં દુખાવો વહેતો હતો, છતાં તેઓ નીચે બેસીને આખા ઘરના પોતા મારતા. જો ક્યાંક સહેજ પણ દાગ રહી જાય તો જીનલ સોફા પર બેઠી બેઠી બરાડી ઉઠતી કે તમને દેખાતું નથી? આટલું મોટું ઘર છે, સરખી રીતે સાફ કરો. મફતના રોટલા તોડવા છે, પણ કામમાં જીવ નથી ચાલતો. રમેશભાઈની આંખોમાં આંસુ આવી જતા, પણ તેઓ પોતાના દીકરાનું ઘર ન તૂટે એ ડરથી હોઠ સીવી લેતા. તેઓ જાણતા હતા કે જો રોનકને આ વાતની ખબર પડશે તો ઘરમાં મોટો ક્લેશ થશે અને પતિ પત્નીના સંબંધો બગડશે. એક પિતા તરીકે તેઓ પોતાના દીકરાની ખુશી માટે પોતાનું સ્વમાન ગીરવે મૂકી ચૂક્યા હતા. વાત માત્ર ઘરના કામ પૂરતી સીમિત નહોતી રહી. જીનલનો અત્યાચાર દિવસ જતાં વધતો જ જતો હતો. બપોરના સમયે જ્યારે રમેશભાઈને કકડીને ભૂખ લાગતી ત્યારે જીનલ તેમના માટે તાજું જમવાનું બનાવવાની તસદી પણ નહોતી લેતી. રાતની વધેલી વાસી રોટલીઓ અને ફ્રીજમાં પડેલું ઠંડુ શાક તે રમેશભાઈની થાળીમાં પીરસી દેતી. રમેશભાઈના દાંત નબળા પડી ગયા હતા. કઠણ અને વાસી રોટલીઓ ચાવવી તેમના માટે ખૂબ મુશ્કેલ હતી. તેઓ રસોડાના એક ખૂણામાં બેસીને પાણીના ગ્લાસમાં વાસી રોટલી પલાળીને ગળે ઉતારતા. એ સમયે તેમને પોતાની સ્વર્ગસ્થ પત્ની સુધાની બહુ યાદ આવતી, જે હંમેશા તેમને ગરમાગરમ રોટલી પીરસતી. રમેશભાઈ ગળે ડૂમો ભરાવા છતાં ભગવાનનો આભાર માનીને એ વાસી અન્ન ખાઈ લેતા. રાતે જ્યારે રોનક ઘરે આવતો ત્યારે જીનલ તરત જ એક આદર્શ વહુનો માસ્ક પહેરી લેતી. તે રોનક માટે તાજું જમવાનું બનાવતી અને રમેશભાઈને પૂછતી કે પપ્પાજી, તમારે બીજું કંઈ લેવું છે? રમેશભાઈ ચૂપચાપ માથું ધુણાવીને ના પાડી દેતા. રોનક પોતાના બિઝનેસમાં એટલો ગળાડૂબ હતો કે તેને પોતાના પિતાની આંખોમાં છુપાયેલું પીડા અને તેમના શરીરની નબળાઈ દેખાતી જ નહોતી. તેને લાગતું હતું કે ઘરમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે અને તેની પત્ની તેના પિતાનું ખૂબ જ ધ્યાન રાખે છે. પણ એ દીકરો એ વાતથી અજાણ હતો કે જે પિતાએ તેને મોટા કર્યા હતા એ પિતા આજે પોતાના જ ઘરમાં એક બંધક અને નોકર બનીને જીવી રહ્યા છે. એક દિવસ રોનક ફેક્ટરીએથી થોડો વહેલો ઘરે આવી ગયો. તેણે જોયું કે પિતાના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને રમેશભાઈ જમીન પર એક પાતળી ગોદડી પાથરીને સૂતા હતા. તેમના શરીરમાંથી પરસેવો છૂટી રહ્યો હતો અને તેઓ ધીમા અવાજે ખાંસી રહ્યા હતા. રોનકે પાસે જઈને જોયું તો પિતાના કપડાં અમુક જગ્યાએથી ફાટેલા હતા અને તેમના ચહેરા પર એક અજીબ પ્રકારની લાચારી હતી. રોનકના હૃદયમાં એક ધ્રાસકો પડ્યો. તેણે તરત જ જીનલને બોલાવીને પૂછ્યું કે પપ્પા જમીન પર કેમ સૂતા છે અને તેમની તબિયત કેમ આટલી બગડેલી લાગે છે? જીનલે સહેજ પણ ગભરાયા વગર તરત જ જુઠ્ઠાણું ચલાવી દીધું કે અરે રોનક, પપ્પાજીને પલંગ પર ઊંઘ નથી આવતી. એ કહે છે કે મને જમીન પર જ ફાવે છે. અને હા, ઉંમર થઈ છે એટલે થોડી ખાંસી તો રહેવાની જ ને. મેં તો એમને બહુ કીધું કે ચાલો ડૉક્ટર પાસે, પણ એ માનતા જ નથી. રોનકને જીનલની વાત પર પૂરો ભરોસો હતો એટલે તેણે પિતાને ઉઠાડીને દવા લેવાની સલાહ આપી અને પોતાના રૂમમાં જતો રહ્યો. રમેશભાઈએ આંખો બંધ જ રાખી હતી, કારણ કે જો તેઓ આંખો ખોલત તો તેમના વહેતા આંસુ રોનક જોઈ જાત. થોડા દિવસો પછી દિવાળીનો તહેવાર આવ્યો. આખા સુરતમાં રોશની અને ફટાકડાનો માહોલ હતો. રોનકે ફેક્ટરીના કામકાજમાંથી 2 દિવસની રજા લીધી હતી. તેણે જીનલ અને પિતા માટે નવા કપડાં લીધા હતા. પણ દિવાળીની સાંજે જ્યારે પૂજાનો સમય થયો ત્યારે જીનલે રમેશભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પપ્પાજી, તમારા આ ખાંસીવાળા અવાજથી પૂજામાં ખલેલ પડશે. તમે તમારા રૂમમાં જ બેસી રહેજો, બહાર આવવાની કોઈ જરૂર નથી. રમેશભાઈ ચૂપચાપ પોતાના અંધારા રૂમમાં બેસી રહ્યા. બહાર ડ્રોઈંગ રૂમમાં રોનક અને જીનલ લક્ષ્મી પૂજા કરી રહ્યા હતા અને અહીં અંદર એક પિતા પોતાની જિંદગીના સૌથી અંધારા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે રોનકે પૂછ્યું કે પપ્પા કેમ બહાર નથી આવતા, ત્યારે જીનલે કહી દીધું કે તેમની તબિયત બરાબર નથી અને તેઓ આરામ કરવા માગે છે. પણ દિવાળીના બીજા જ દિવસે રોનકને કંઈક અજુગતું લાગ્યું. સવારે તે વહેલો ઉઠી ગયો અને પાણી પીવા માટે રસોડા તરફ ગયો. તેણે જોયું કે રસોડાની ચોકડી પાસે રમેશભાઈ બેઠા હતા અને તેઓ ગઈ રાતના પૂજાના મોટા વાસણો ખૂબ જ મુશ્કેલીથી ઘસી રહ્યા હતા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને શિયાળાની સવારનું ઠંડુ પાણી તેમના સાંધાઓમાં કળતર પેદા કરી રહ્યું હતું. રોનક ત્યાં જ થજી ગયો. તેણે ધીમેથી પિતા પાસે જઈને પૂછ્યું, પપ્પા, આ તમે શું કરો છો? કામવાળી ક્યાં ગઈ? રમેશભાઈએ રોનકને જોયો એટલે તેમના હાથમાંથી વાસણ છૂટી ગયું. તેઓ ડઘાઈ ગયા. તેમને સમજાયું નહીં કે શું જવાબ આપવો. તેમણે માંડ માંડ શબ્દો ગોઠવતા કહ્યું, બેટા, એ તો કામવાળી રજા પર છે એટલે મને થયું કે હું કરી લઉં. મને આમ પણ સમય પસાર નથી થતો. રોનકની આંખોમાં શંકાના વાદળો ઘેરાવા લાગ્યા. તેણે પિતાના હાથ પકડ્યા. એ હાથ જે ક્યારેય હીરાની ચમક પારખતા હતા, એ હાથ આજે ડિટર્જન્ટ પાવડર અને ઠંડા પાણીથી સાવ રફ અને છોલાઈ ગયા હતા. રોનકના મનમાં સવાલોનો વંટોળ ઊભો થયો. જો કામવાળી રજા પર હતી તો જીનલે તેને કેમ કંઈ ન કહ્યું? અને આટલા મોટા વાસણો પિતા પાસે શા માટે સાફ કરાવી રહી છે? રોનકે પિતાને ઊભા કર્યા અને રૂમમાં લઈ ગયો.
તેણે જીનલને કંઈ જ ન પૂછ્યું, કારણ કે તે જાણતો હતો કે જીનલ કોઈને કોઈ બહાનું કાઢી લેશે. પણ એક બિઝનેસમેન તરીકે રોનકની નજર બહુ તેજ હતી. તેને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં તેની પીઠ પાછળ કંઈક એવું ચાલી રહ્યું છે જે ભયંકર છે. બીજા દિવસે રોનકે પોતાની ટેક્સટાઇલ ફેક્ટરીના આઈટી મેનેજરને ચૂપચાપ ઘરે બોલાવ્યો. જ્યારે જીનલ કિટ્ટી પાર્ટીમાં બહાર ગઈ હતી ત્યારે રોનકે ઘરમાં ડ્રોઈંગ રૂમ, રસોડામાં અને હોલના અમુક ખૂણામાં છુપા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવી દીધા. આ કેમેરા સીધા જ રોનકના મોબાઈલ સાથે કનેક્ટેડ હતા. રોનક જાણવા માંગતો હતો કે જ્યારે તે ઘરે નથી હોતો ત્યારે તેના પિતાની અસલી હાલત શું હોય છે. કેમેરા લાગ્યાના 2 દિવસ પછી રોનકને બિઝનેસ ટ્રીપના બહાને 2 દિવસ માટે મુંબઈ જવાનું હતું. તેણે જીનલને કહ્યું કે હું 2 દિવસ પછી પાછો આવીશ, પપ્પાનું ધ્યાન રાખજે. જીનલે મલકાતા ચહેરે કહ્યું કે તમે બિલકુલ ચિંતા ન કરો, પપ્પાજીને હું મારા સગા પિતાની જેમ જ સાચવું છું. રોનકે પોતાની કાર મુંબઈ હાઈવે તરફ હંકારી, પણ તેનું મન ઘરે જ હતું. સુરતની બોર્ડર વટાવતાની સાથે જ રોનકે પોતાની કાર હાઈવેની સાઈડમાં ઊભી રાખી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાના મોબાઈલની સ્ક્રીન અનલોક કરી અને ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની લાઈવ ફીડ ઓન કરી. સ્ક્રીન પર થોડી સેકન્ડ માટે બફરિંગ થયું અને પછી જે દ્રશ્ય રોનકની આંખો સામે આવ્યું તેણે એના શ્વાસ અદ્ધર કરી દીધા. કેમેરો રસોડાનો વ્યૂ બતાવી રહ્યો હતો. જીનલ રસોડામાં ઊભી હતી અને તે રમેશભાઈ પર જોર-જોરથી બૂમો પાડી રહી હતી. ઓડિયો ક્લિયર સંભળાતો નહોતો, પણ જીનલના ચહેરાના હાવભાવ અને હાથના ઇશારા સ્પષ્ટ બતાવતા હતા કે તે કોઈ ગુલામ સાથે વર્તન કરી રહી છે. રમેશભાઈ જમીન પર બેસીને શાક સમારી રહ્યા હતા. અચાનક જીનલે રમેશભાઈના હાથમાંથી શાકની છાબડી જૂટવી લીધી અને તેમને પગથી હડસેલો માર્યો. રમેશભાઈ પોતાનું સમતોલન ગુમાવીને દિવાલ સાથે અથડાયા. રોનકની આંખો ફાટી ગઈ. કારના એસી વચ્ચે પણ તેને પરસેવો છૂટવા લાગ્યો. તેનું હૃદય એટલી જોરથી ધડકી રહ્યું હતું કે જાણે હમણાં જ છાતી ફાડીને બહાર આવી જશે. તેણે કેમેરાનો એંગલ બદલ્યો. હવે દ્રશ્ય ડ્રોઈંગ રૂમનું હતું. જીનલ સોફા પર બેસીને આરામથી મોબાઈલમાં કોઈ વિડીયો જોઈ રહી હતી અને બાજુમાં પડેલા ટેબલ પરથી ફ્રેશ નાસ્તો ખાઈ રહી હતી. અને થોડે દૂર ડાઇનિંગ ટેબલની નીચેના ખૂણામાં રમેશભાઈ બેઠા હતા. રોનકે ઝૂમ કરીને જોયું તો તેના પિતાના હાથમાં એક જૂની સ્ટીલની થાળી હતી. એ થાળીમાં કોઈ તાજું ભોજન નહોતું, પણ કદાચ આગલા દિવસની વાસી રોટલીઓ અને થોડું વધેલું શાક હતું. પિતા એ વાસી રોટલીને પાણીમાં પલાળીને મહામહેનતે ચાવી રહ્યા હતા. પણ સૌથી ભયાનક દ્રશ્ય તો હવે આવવાનું હતું. રોનક બેભાન થઈ જાય એવી પરિસ્થિતિમાં હતો. તેણે જોયું કે રમેશભાઈ ભૂખ્યા હતા. થાળીમાં રહેલું જમવાનું પૂરું થઈ ગયું હતું. તેઓ ધીમેથી ઊભા થયા અને રસોડામાં રાખેલી ડસ્ટબિન એટલે કે કચરાપેટી પાસે ગયા. જીનલે સવારે જે રોટલીના ટુકડા અને વધેલું શાક કચરાપેટીમાં ફેંકી દીધું હતું, રમેશભાઈ એ કચરાપેટીમાંથી પોતાના ધ્રુજતા હાથે એ એઠવાડ બહાર કાઢી રહ્યા હતા. તેઓ એ એઠવાડને સાફ કરીને પોતાના મોંમાં મૂકી રહ્યા હતા, કારણ કે તેમની ભૂખ સહન નહોતી થઈ રહી અને જો તેઓ જીનલ પાસે જમવાનું માંગત તો તેમને ફરીથી અપમાન અને ગાળો સહન કરવી પડત. કચરાપેટીમાંથી એઠવાડ ખાતા પોતાના જ પિતાને જોઈને રોનકના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો. તે કારના સ્ટિયરિંગ પર માથું મૂકીને ધ્રુસકે રડી પડ્યો. જે પિતાએ પોતાની આખી જિંદગીની કમાણી એના નામે કરી દીધી હતી, જે પિતાએ એને આ ટેક્સટાઇલનો સામ્રાજ્ય ઊભું કરી આપ્યું હતું, એ જ પિતા આજે એના જ ઘરમાં કચરાપેટીમાંથી એઠવાડ ખાવા મજબૂર હતા. રોનકની આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક ભયંકર આગ સળગી રહી હતી. તેણે મુંબઈ જવાનો વિચાર માંડી વાળ્યો. તેણે કાર રિવર્સ લીધી અને પૂરપાટ ઝડપે ફરીથી સુરત તરફ હંકારી મૂકી. તેના મનમાં એક ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું. જે પત્ની પર તેણે આંધળો વિશ્વાસ કર્યો હતો, એ જ પત્ની રાક્ષસ બનીને તેના પિતાનું લોહી પી રહી હતી. રોનકનું મગજ સુન્ન થઈ ગયું હતું. તે જાણતો હતો કે હવે જ્યારે તે ઘરે પહોંચશે ત્યારે જે થશે એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એક પિતાનું મૌન, એક દીકરાનો ભયંકર ક્રોધ અને એક ક્રૂર વહુનો અહંકાર. આ બધું જ્યારે એકસાથે કકરાશે ત્યારે અડાજડના એ આલિશાન ફ્લેટની દિવાલો પણ કંપી ઉઠશે. રોનકની ગાડી સોસાયટીના ગેટમાં પ્રવેશી ચૂકી હતી. તે લિફ્ટ તરફ દોડ્યો. તેના શ્વાસ ફૂલેલા હતા અને આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. ફ્લેટના દરવાજા પાછળ જીનલ હજી પણ એ જ ઘમંડમાં હતી કે તેનો પતિ તો 2 દિવસ પછી જ આવવાનો છે અને ત્યાં સુધી ત્યાં ઘરની મહારાણી છે. દરવાજા પર જોરદાર બેલ વાગી. અજાણના એ પોશ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટની શાંતિને ચીરતો ડોરબેલનો અવાજ ગૂંજી ઉઠ્યો. અંદર ડ્રોઈંગ રૂમમાં કિંમતી સોફા પર આરામથી બેઠેલી જીનલના ચહેરા પર અણગમાની કરચલીઓ ઉપસી આવી. તેણે મોબાઈલની સ્ક્રીન પરથી નજર હટાવીને દિવાલ પર લટકતી મોંઘીદાટ ઘડિયાળ સામે જોયું. બપોરના 3 વાગ્યા હતા.
તેણે બબડતા અવાજે કહ્યું કે આ સમયે વળી કોણ નવરું બેઠું છે જે મારી ઊંઘ બગાડવા આવી ગયું? જીનલ ધીમા પગલે ઊભી થઈ અને દરવાજા તરફ આગળ વધી. તેને એમ હતું કે કદાચ કોઈ કુરિયરવાળો કે પછી કોઈ સોસાયટીનો સિક્યોરિટી ગાર્ડ હશે. પણ જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. સામે તેનો પતિ રોનક ઊભો હતો. રોનક, જે હજુ અડધા કલાક પહેલાં જ ફોન પર વાત કરીને મુંબઈ પહોંચવાની વાતો કરતો હતો, તે અત્યારે પરસેવે રેબઝેબ હાલતમાં, લાલ ઘૂમ આંખો અને વેરવિખેર વાળ સાથે દરવાજાની બહાર ઊભો હતો. જીનલના હોઠ પર જબરદસ્તીનું સ્મિત આવી ગયું અને તેણે હસવાનો ડોળ કરતા કહ્યું, અરે રોનક, તમે તો 2 દિવસ પછી આવવાના હતા ને? અને આ તમારો ચહેરો કેમ આવો થઈ ગયો છે? કોઈ ટેન્શન છે ફેક્ટરીનું? રોનક કંઈ જ બોલ્યો નહીં. તેના ચહેરા પર એક ભયાનક શાંતિ હતી. એ શાંતિ જે કોઈ મોટા વાવાઝોડા પહેલાં સમુદ્રમાં જોવા મળે છે. રોનકે જીનલને ધક્કો મારીને બાજુ પર કરી અને પોતાના જ ઘરમાં એક અજાણ્યા માણસની જેમ પ્રવેશ કર્યો. તેના પગલાં સીધા રસોડા તરફ આગળ વધી રહ્યા હતા. જીનલને હવે અંદરથી ડર લાગવા માંડ્યો હતો. તેણે પાછળ દોડતા કહ્યું, અરે પણ કંઈ બોલશો કે નહીં? સીધા રસોડામાં શું કામ જાઓ છો? મેં તમારા પપ્પાજીને જમાડી દીધા છે, એ આરામ કરે છે. રોનક જ્યારે રસોડાના દરવાજે પહોંચ્યો ત્યારે તેના પગ જમીન સાથે જડાઈ ગયા. તેણે સીસીટીવી કેમેરામાં જે દૃશ્ય જોયું હતું તે જ દૃશ્ય અત્યારે તેની નજર સામે જીવંત ભજવાઈ રહ્યું હતું. તેના પિતા રમેશભાઈ, જે માણસે પોતાની આખી યુવાની સુરતના હીરા બજારમાં ઘસી નાખી હતી, તે પિતા અત્યારે કચરાપેટી પાસે ઉભડક પગે બેઠા હતા. રમેશભાઈના ધ્રુજતા હાથ ડસ્ટબિનમાંથી એક વાસી અને એંઠી રોટલીનો ટુકડો કાઢી રહ્યા હતા. દરવાજા પર કોઈના પગલાંનો અવાજ સાંભળીને રમેશભાઈએ ચોંકીને પાછળ જોયું. પોતાના દીકરાને અચાનક સામે ઊભેલો જોઈને તેમના હાથમાંથી એ વાસી રોટલીનો ટુકડો છૂટીને નીચે પડી ગયો. પિતાની આંખોમાં અપરાધ ભાવ, ડર અને લાચારીનો એવો મહાસાગર ઘૂઘવતો હતો કે રોનકનું કાળજું ચીરાઈ ગયું. રમેશભાઈએ તરત જ પોતાના ધ્રુજતા હાથ પાછળ સંતાડી દીધા અને ગભરાયેલા અવાજે બોલ્યા, બેટા રોનક, તું અત્યારે? બેટા, મને ભૂખ નહોતી લાગી, આ તો બસ હું કચરો સરખો કરતો હતો. પિતાના આ શબ્દો રોનકના હૃદયમાં ગરમ શીશાની જેમ ઉતર્યા. જે દીકરાને જમાડ્યા વગર આ પિતાએ ક્યારેય પોતાના મોંમાં અન્નનો દાણો નહોતો મૂક્યો, એ જ પિતા આજે પોતાના દીકરા સામે એંઠવાળ ખાવા માટે બહાના બનાવી રહ્યા હતા. રોનકની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તે દોડીને પોતાના પિતાના ચરણોમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. તેણે પિતાના બંને હાથ પોતાના હાથમાં લીધા. એ હાથ જે ક્યારેય મજબૂત હતા તે આજે હાડપિંજર જેવા બની ગયા હતા. રોનકે રડતા રડતા કહ્યું, મને માફ કરી દો પપ્પા. તમારો આ દીકરો મરી કેમ ન ગયો આ દિવસ જોતા પહેલા? તમે મારા માટે તમારું ઘર વેચી દીધું અને હું તમને મારા ઘરમાં 2 ટંકનો તાજો રોટલો પણ ના આપી શક્યો. પાછળ ઊભેલી જીનલ હજી પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી શકી નહોતી. તેને લાગ્યું કે કદાચ રોનક ભાવુક થઈ ગયો છે અને તે પોતાની વાતોથી ફરીથી રોનકને મૂર્ખ બનાવી દેશે. જીનલે નજીક આવીને રોનકના ખભે હાથ મૂકતા કહ્યું, અરે રોનક, તમે કેમ આમ રડો છો? આ પપ્પાજીને તો આદત જ છે આવી ગંદી જગ્યાએ બેસવાની. મેં એમને ડાઇનિંગ ટેબલ પર જ જમવાનું આપ્યું હતું, પણ એમને તો આખા ઘરને ગંદુ કરવામાં જ મજા આવે છે. તમે ઊભા થાઓ, તમારા કપડાં ખરાબ થઈ જશે. જીનલના આ શબ્દો રોનક માટે બળતામાં ઘી હોમવા સમાન સાબિત થયા. રોનક ધીમેથી ઊભો થયો. તેના ચહેરા પરના આંસુ સુકાઈ ગયા હતા અને તેની જગ્યાએ એક ભયંકર ક્રોધે લઈ લીધી હતી. તેણે જીનલની આંખોમાં સીધી નજર નાખી. રોનકની એ લોહિયાળ આંખો જોઈને જીનલ 2 ડગલા પાછળ ખસી ગઈ. રોનકે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. તેમાં ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની એપ્લિકેશન ખોલી અને એ જ વિડીયો પ્લે કર્યો જેમાં જીનલ રમેશભાઈને લાત મારી રહી હતી અને પછી રમેશભાઈ કચરાપેટીમાંથી જમવાનું શોધી રહ્યા હતા. મોબાઈલની સ્ક્રીન જીનલના ચહેરા સામે ધરીને રોનકે દાંત ભીંસીને પૂછ્યું, આ શું છે જીનલ? આ તારો આદર્શ વહુનો ચહેરો છે? જે માણસે પોતાના પરસેવાની કમાણીથી આ ઘરની એક ઈંટ મૂકી છે, એ માણસને તું કચરાપેટીમાંથી ખાવા મજબૂર કરે છે? તને શરમ ના આવી? જીનલનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો અહેસાસ તેને થયો. તે સમજી ગઈ કે હવે તેની કોઈ પણ ચાલબાજી રોનક સામે નહીં ચાલે. છતાં પણ પોતાના અહંકારને પોષવા માટે તેણે બચાવ કરતા કહ્યું, રોનક, તમે મારી વાત તો સાંભળો.
આ ઘરમાં મારા પણ કોઈ અરમાન છે. આખો દિવસ આ બીમાર અને ઉધરસ ખાતા માણસની સેવા કરવા માટે મારા લગ્ન તમારી સાથે નથી થયા. હું એક ભણેલી ગણેલી મોડર્ન છોકરી છું. મારે મારી કિટ્ટી પાર્ટીઓ હોય, મારું સર્કલ હોય. તમારા પપ્પાના કારણે હું મારા ઘરમાં કોઈને બોલાવી પણ શકતી નથી. મેં એમને કીધું હતું કે ઓલ્ડ એજ હોમમાં જતા રહો, પણ એ તો અહીં ચીટકીને જ બેઠા છે. જીનલની આ નિર્લજ્જતા સાંભળીને રોનકનો હાથ ઉપડ્યો, પણ તેણે હવામાં જ પોતાનો હાથ રોકી લીધો. તેણે ખૂબ જ શાંત પણ ધારદાર અવાજે કહ્યું, મારા પપ્પા ઓલ્ડ એજ હોમમાં નહીં જાય જીનલ, પણ તું આ ઘરમાંથી ચોક્કસ જઈશ. આ ઘર, આ ગાડી, આ મારો બિઝનેસ બધું જ મારા પપ્પાના બલિદાનનું પરિણામ છે. જો એ ન હોત તો હું આજે કોઈ ફેક્ટરીમાં મજૂરી કરતો હોત. તે મારા પિતાનું અપમાન નથી કર્યું, તે મારી આખી હયાતીને લાફો માર્યો છે. અત્યારે ને અત્યારે તારો સામાન પેક કર અને નીકળ મારા ઘરમાંથી. જીનલે બૂમો પાડવાનું શરૂ કર્યું. તેણે રોનકને ધમકી આપી કે જો તું મને ઘરમાંથી કાઢીશ તો હું તારા અને તારા બાપ પર ઘરેલું હિંસાનો અને દહેજનો ખોટો કેસ કરી દઈશ. તમને બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દઈશ. રોનકે એક કડવું સ્મિત આપતા કહ્યું, તારે જે કેસ કરવો હોય તે કર જીનલ. મારી પાસે આખા ઘરના 15 દિવસના સીસીટીવી ફૂટેજ છે. કોર્ટને પણ ખબર પડશે કે ઘરેલું હિંસા કોણ કરી રહ્યું હતું. અને રહી વાત મારી, તો મારા પપ્પાના સન્માન માટે હું જેલમાં જવા પણ તૈયાર છું. પણ તારા જેવી રાક્ષસી સ્ત્રી સાથે હવે હું એક છત નીચે 1 મિનિટ પણ નહીં રહી શકું. રોનકે જાતે જ જીનલનો સામાન બેગમાં ભર્યો અને બેગ ઘરની બહાર ફેંકી દીધી. જીનલની આંખોમાં હવે સાચો ડર દેખાતો હતો. તે રડવા લાગી, કરગરવા લાગી, પણ રોનકના હૃદયમાં હવે તેના માટે કોઈ જ સ્થાન બચ્યું નહોતું. તેણે જીનલને ઘરની બહાર કાઢીને દરવાજો હંમેશા માટે બંધ કરી દીધો. દરવાજો બંધ થતાં જ રોનક જમીન પર ફસડાઈ પડ્યો. રમેશભાઈ ધીમેથી ચાલીને પોતાના દીકરા પાસે આવ્યા. તેમણે પોતાના કાંપતા હાથોથી રોનકના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. રમેશભાઈએ રડમસ અવાજે કહ્યું, બેટા, તે આ ખોટું કર્યો. મારા થોડા દિવસોના આયુષ્ય માટે તે તારો સંસાર તોડી નાખ્યો. સમાજ શું કહેશે દીકરા? રોનકે પિતાને ભેટી પડતા જવાબ આપ્યો, પપ્પા, જે સંસારમાં મારા ભગવાનનું જ અપમાન થતું હોય એવા સંસારને મારે આગ લગાડી દેવી છે. તમે આખી જિંદગી મારા માટે સહન કર્યું, પણ હવે નહીં. હવે આ ઘરમાં માત્ર તમારું જ રાજ ચાલશે. એ રાતે રોનકે પોતાના હાથે પિતાને નવડાવ્યા, તેમને નવા કપડાં પહેરાવ્યા અને રસોડામાં જઈને પોતાના હાથે ગરમાગરમ રોટલી અને શાક બનાવીને પિતાને જમાડ્યા. વર્ષો પછી રમેશભાઈને લાગ્યું કે તેઓ પોતાના સાચા ઘરમાં જ જમી રહ્યા છે. સમય પસાર થવા લાગ્યો. જીનલના પરિવારે શરૂઆતમાં બહુ હોબાળો કર્યો, પોલીસ કેસની ધમકીઓ આપી. પણ જ્યારે રોનકે તેમના સગા સંબંધીઓ સામે સીસીટીવી ફૂટેજ મૂક્યા, ત્યારે જીનલના માતા પિતા પણ શરમથી માથું ઝુકાવી ગયા. 6 મહિનાની કાનૂની પ્રક્રિયા પછી રોનક અને જીનલના ઓફિશિયલ ડિવોર્સ થઈ ગયા. ઘરમાંથી એક નકારાત્મક ઊર્જા દૂર થતાં જ રમેશભાઈની તબિયતમાં પણ જાદુઈ રીતે સુધારો આવવા લાગ્યો. તેમની ઉધરસ ગાયબ થઈ ગઈ અને ચહેરા પર પાછું એ જૂનું તેજ આવી ગયું. રોનક હવે ફેક્ટરીએથી સીધો ઘરે આવતો અને પિતા સાથે બેસીને જૂની વાતો વાગોળતો. પણ રોનકને અંદરથી એક ચિંતા કોરી ખાતી હતી કે જ્યારે તે કામ પર હોય છે ત્યારે તેના પિતા ઘરમાં એકલા પડી જાય છે. તે જ તો હતો કે પિતાને કોઈ એવો સથવારો મળે જે તેમને સાચો આદર આપે. આ દરમિયાન રોનકની મુલાકાત સુરતની જ એક પ્રાથમિક શાળામાં ભણાવતી શિક્ષિકા હેતલ સાથે થઈ. હેતલ એક વિધવા હતી અને તેના પતિનું એક રોડ એક્સિડન્ટમાં અવસાન થયું હતું. તે એકદમ સાદું જીવન જીવતી હતી અને સંસ્કારી પરિવારમાંથી આવતી હતી. રોનક અને હેતલ વચ્ચે ધીમે ધીમે વિચારોની આપ-લે શરૂ થઈ. હેતલને જ્યારે રમેશભાઈ અને જીનલની આખી વાતની ખબર પડી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. એક દિવસ રોનક હેતલને લઈને ઘરે આવ્યો. હેતલે ઘરમાં પ્રવેશતા જ સૌથી પહેલાં રમેશભાઈના પગે લાગીને આશીર્વાદ લીધા. હેતલના ચહેરા પરની નિર્દોષતા અને તેની આંખોમાં દેખાતો આદર જોઈને રમેશભાઈને પોતાની સ્વર્ગસ્થ પત્ની સુધાની યાદ આવી ગઈ. થોડા જ સમયમાં રોનક અને હેતલના અત્યંત સાદાઈથી માત્ર પરિવારજનોની હાજરીમાં લગ્ન થઈ ગયા. હેતલના આવવાથી અડાજણનો એ લક્ઝુરિયસ ફ્લેટ સાચા અર્થમાં એક ઘર બની ગયો. સવારે વહેલા ઉઠીને હેતલ ઘરમાં દીવાબત્તી કરતી, રમેશભાઈ માટે ગરમાગરમ ચા અને નાસ્તો બનાવતી. રમેશભાઈને હવે ક્યારેય પાણીનો ગ્લાસ પણ જાતે ઉઠાવવો પડતો નહોતો. હેતલ તેમને પપ્પાજી નહીં પણ બાપુજી કહીને બોલાવતી. સાંજે જ્યારે રોનક ઘરે આવતો ત્યારે ઘરનું વાતાવરણ એકદમ પ્રફુલ્લિત રહેતું. રમેશભાઈ હવે મંદિરે જવા ઉપરાંત સાંજે હેતલ સાથે સોસાયટીના બગીચામાં ચાલવા પણ જતા હતા. તેમની આંખોમાં હવે કોઈ લાચારી નહોતી, પણ એક પરમ સંતોષ હતો. તેમને અંતે એ પરિવાર મળી ગયો હતો જેના તેઓ ખરા હકદાર હતા. રોનકે સાબિત કરી દીધું હતું કે જો ઘરમાં માતા પિતાનું સન્માન જળવાતું હોય તો જ એ ઘરમાં ઈશ્વરનો વાસ થાય છે.
એક પિતાનો ત્યાગ અને એક દીકરાનો ન્યાય, આ બંનેનો સંગમ એક એવા નવા સંબંધમાં પરિણમ્યો જેણે સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે લોહીના સંબંધો કરતાં પણ પ્રેમ અને આદરના સંબંધો વધારે મજબૂત હોય છે.